ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષોથી ઓનલાઈન અને સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા માટેની માંગ કરતી આવી છે। આ પ્રયાસો થકી આગામી શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા લાગુ કરવા માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અભિનંદનને પાત્ર છે। પરંતુ આ પ્રયાસમાં ઘણી બધી ખામીઓ અને વિસંગતતાઓ સામે આવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા જીસીએસ પોર્ટલના લોન્ચિંગમાં ખૂબ જ તીવ્રતા દાખવવામાં આવી છે। આવતીકાલથી જીસીએસ પોર્ટલમાં 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા હેતુ રજીસ્ટ્રેશન કરશે। એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે નિવેદન આપ્યું છે। પરિષદની માંગો છે કે આ તમામ જિલ્લાઓ ઉપર હેલ્પ સેન્ટરો ખોલવામાં આવે। વિદ્યાર્થી પરિષદની માંગ છે કે નોડલ ઓફિસર્સની નિમણૂક થઈને તેમને સાથે વાતચીત થઈ શકે, વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી શકે તેવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે। વિદ્યાર્થી પરિષદ એ સ્પષ્ટપણે માને છે કે પીજીના વિદ્યાર્થીઓનું આગામીમાં કઈ પ્રકારે એડમિશન થશે, એ વિષય શું છે એના ઉપર પણ વિદ્યાર્થી પરિષદ માંગે છે કે સરકાર સ્પષ્ટતા કરે। આ તમામ પ્રક્રિયામાં જે 15 દિવસનો સમય રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલ છે એ ખૂબ જ ઓછો જણાઈ રહ્યો છે, તો તેના પણ સ્પષ્ટતા કરવામાં આવે કે આવા કેટલા રાઉન્ડો આવનારા સમયમાં થવા જઈ રહ્યા છે। રાજ્યમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે અને ત્યારે અમદાવાદના સરખેજ બાકરોલ પાસે આગ લાગી હતી। વહેલી સવારે ન્યૂ મિરાકિંગ નામની કંપનીમાં આગની ઘટના સામે આવી છે, જેમાં આગમાં 3 બકરાના મોત અને 3ને બચાવાયા છે। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જૂનાગઢ શહેરમાં એક જ રાતમાં જુદા જુદા 3 વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવી હતી। દુકાનના સીસીટીવી કેમેરાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર ઘટનાના પગલે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓને ઝડપવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। તે સમયે શહેરના શાંતેશ્વર રોડ પર આરોપીઓ આટાફેરા મારી રહ્યા હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પરથી બાઇકમાં સવાર દિનેશ ગોરડ, શ્યામ ઉભડિયા અને પ્રકાશ ભૂતિયા નામના 3 શખ્સોને ઝડપી પાડી 55,707 રોકડા સાથે જ 4 મોબાઈલ ફોન અને 1 બાઇક મળીને કુલ 1,25,707નો મુદ્દામાલ કબજે કરીને 4 ચોરીની ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો। એલસીબીની ટીમ દ્વારા છે તેમની અંગ ઝડપી કરી અને તપાસ કરતા તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી કુલ 1,25,000 કરતા વધારે પણ રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે। આમ એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા તેને 24 કલાક કરતા પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવેલો છે। લોકસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ ગિરનાર કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય, સાંસદ, મેયર, કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ પ્રમુખો પણ હાજર રહ્યા હતા। ગુજરાતમાં બની રહેલા જુદા જુદા જિલ્લાઓમાં કમલમોના કામ વહેલી તકે પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું, જેમાં મતદારોની સગવડતા માટે આ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલે સભા સંબોધતા લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા ટકોર કરી હતી। અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે। એ પૈકીનો આજે આ જુનાગઢ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ દ્વારા કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે, કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે, મતદાતા ભાઈ બહેનો છે, એમના સગવડ માટે એમને સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આનાથી ભારતીય જનતા પાર્ટીનો કામનો વ્યાપ પણ વધશે। આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તાઓનું મંદિર એટલે કાર્યાલય ગિરનાર કમલમનું લોકાર્પણ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવેલ। આ કાર્યાલયનું ભૂમિપૂજન પણ કરેલ હતું અને આજે લોકાર્પણ પણ એમના દ્વારા જ કરવામાં આવ્યું છે। આ કાર્યાલયની અંદર સુવિધાઓ 2
કોન્ફરન્સ હોલ, એક મોટો મિટિંગ હોલ, પેન્ટ્રીની વ્યવસ્થા, પ્રમુખની ચેમ્બર, મહામંત્રીશ્રી માટે ચેમ્બરો, ઉપપ્રમુખ માટે અને મંત્રી માટે ચેમ્બરો, દરેક મોરચા માટે ચેમ્બરો અને ખાસ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરી સાથે સુવિધાયુક્ત આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. રાજકોટ ભાવનગર હાઈવે પર બળધોઈ પાસે 4 વ્હીલરે અડફેટે લેતા બાળકનું મોત થયું હતું. ભાવનગર હાઈવે પર આવેલા બળધોઈ પાસે 4 વ્હીલર બાળકને અડફેટે લીધું હતું. કાર ચાલકે 8 વર્ષના બાળકને અડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે જસદણના યુવાનનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું છે. કોટડા સાંગણીની યુવતીનું પણ સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. જિલ્લામાં એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 16 દર્દીઓ જોવા મળી રહ્યા છે. તો સ્વાઇન ફ્લૂથી મોત નીપજતા લોકોમાં ફફડાટ ફેલાયેલો પણ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ ઈદ માટે ₹10,000ની ખંડણી માંગી હતી. તો સ્થાનિકોએ ખંડણી આપવાની ના પાડતા 2 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મુસ્લિમ સમાજના લોકો ગંગાજળિયા પોલીસ મથક પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર પોલીસ ચોકી સામે જ મારામારીનો કિસ્સો આવ્યો છે. તો જેમાં અસામાજિક તત્વોએ પોલીસ ચોકી સામે જ હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જેટલા શખ્સોએ ચાની લારી પર બબાલ કરી હતી. દેવભૂમિ દ્વારકામાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. આદિત્ય રોડ પર આવેલ મકાનમાં વહેલી સવારે 4 વાગે આગ લાગી હતી. જેમાં ગુંગળીને બ્રાહ્મણ પરિવાર આગની ઝપેટમાં આવ્યો હતો. મકાનમાં આગ લાગતા જ ગુંગળામણને કારણે 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જેમાં 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે આગ લાગવાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. હતો અને બહુ ગુગળામણ હતું અને બહુ 2 માળ લગીને પહોંચી ગઈ હતી આગ. નીચેથી લાગેલી ને ઉપરના ઉપલા માળ લગીને પહોંચેલી હતી અને ધુવાણો બહુ હતો, સતત અંદર જઈ શકાતું નહોતું એવું બહુ આગનો ધુવાણો હતો. જામનગરના કાલાવડમાં મહિલાનું અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવા ગામમાં આશ્રમમાં એક મહિલા સેવા કરી રહી હતી. આશ્રમમાં સેવા કરતી મહિલાનું અપહરણનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મહિલા પરિવારનો ત્યાગ કરીને આશ્રમમાં સેવા કરવા માટે આવી હતી. પરિવારને મંજૂર ન હોવાથી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાના 2 ભાઈઓ સહિત 9 શખ્સો ધોકા અને પાઇપ લઈ આશ્રમમાં આવ્યા હતા. મહિલાને ટીંગાટોળી કરી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નાકાબંધી કરી જામકંડોરણા પાસે આવેલ ચેકપોસ્ટ પાસે પોલીસે મહિલાને છોડાવી હતી. મહિલાએ 2 ભાઈઓ સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના ઉધનામાં બાળકીનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું. ખત્રીનગરમાં રહેતા પરિવારની 1.5 મહિનાની બાળકીને તાવ અને ઝાડા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હોસ્પિટલમાં બાળકીને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી નહીં હોવા છતાં બાળકીનું મોત થતાં પરિવાર શોકની લાગણી અનુભવી રહ્યો છે અને ત્યારે ન્યુમોનિયાથી બાળકીનું મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં મજુરા ગેટમાં મેટ્રો પાસેના તિરુપતિ એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. તિરુપતિ એપાર્ટમેન્ટ વર્ષો જૂનું હોવાની સાથે જ કોલમમાં અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે. સ્થળ તપાસ વખતે અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી. તિરુપતિ એપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ જોવા મળી રહ્યો છે. આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. તિરાડો પડતા એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી છે તો બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહિવત જોવા મળી રહી છે. બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે ત્યારે લોકોને રહેવા માટે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી. સુરતમાં નકલી માર્કશીટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભોપાલના 3 વિદ્યાર્થીઓ 18 નકલી માર્કશીટો સાથે મળી આવ્યા છે તો આરોપી સંજય ગેલાણીના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા વધુ પૂછપરછમાં સુરતના વધુ 2 એજન્ટોના નામો ખુલ્યા છે. પોલીસની 2 ટીમો રવાના કરવામાં આવી છે. બિહાર અને દિલ્હીની ટીમો પણ રવાના કરવામાં આવી છે. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે અને જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં લીંબડીથી છાસિયા જતા પરિવારને અકસ્માત નડ્યો છે. સાયલાના ગોસળ ગામ પાસે મૃત પશુ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાકા ભત્રીજાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 5 થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડેલોને બોલાવી અને ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડેલો સપ્લાય કરવામાં આવતી હતી. જેમાં નબીરાઓને 2 દલાલ યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ નામના 2 યુવકો વોટ્સએપ મારફતે મહિલા મોડેલના ફોટા ગ્રાહકોને મોકલતા હતા. પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટમાં એક યુવતી પકડાતા પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ પૂછપરછ કરતા હોટલમાંથી અન્ય 3 મોડેલો મળી આવી હતી. 18 થી 22 વર્ષની આ 4 મોડેલો મુંબઈની છે. આ મોડેલોએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. મોટા નબીરાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા. નવી મોડેલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરને મોડેલો મોકલવામાં આવતી હતી. રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજનાઓ તેમજ જાવેદનાઓ બારની છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા AH2ના PI તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં 4 વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ 2ની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં. સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા આ હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ જે છે તેનો પર્દાફાશ કર્યો છે. જોઈ શકાય છે જે પ્રકારે 4 જેટલા જે મોડેલો જે છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ 4 મોડેલો જે છે તેમને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી અને તેમાંથી પોલીસે જે છે તે મુક્ત કરાવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જે છે તેણે આ હાઈ પ્રોફાઇલ જે સેક્સ રેકેટ જે ઝડપી પાડ્યું છે તે વેસુની એક હોટેલમાં ચાલી રહ્યું હતું. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની યુનિટને જે પ્રકારે બાતમી મળી હતી અને બાતમીના આધારે અહીંયા રેડ કરી હતી. તે દરમિયાન 4 જેટલી જે આ મોડેલ છે તે ને મુક્ત કરાવી હતી અને ખાસ કરીને આ 4 મોડેલ જે છે તે મુંબઈમાં વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરે છે. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ યુનિટ દ્વારા એક ડમી ગ્રાહક જે છે તે બનાવી અને મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ દલાલનો સંપર્ક કરી અને આ સમગ્ર સેક્સ રેકેટ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ જે દેહ વ્યાપારનો જે ધંધો ચલાવ
ચલાવનાર જે રાજ અને જાવેદ છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલે જે હોટલમાં રેડ કરવામાં આવી હતી તે દરમિયાન 4 જે મહિલા જે કહી શકાય કે મોડેલ છે તેને મુક્ત કરવામાં આવી છે અને આ મોડેલ જે છે તે ખાસ કરીને જે સિરિયલો છે તેમાં જે સાઇડ રોલ જે વેબ સિરીઝો છે તેમાં સાઇડ રોલનું જે છે તે કામ કરતી હતી અને તેમાં જે પ્રકારે કામ દરમિયાન જે દેહ વ્યાપારનો જે ધંધો ચલાવતો હતો તે રાજ અને જાવેદ જે છે તેમને પોલીસે શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે, કારણ કે આ બંને વ્યક્તિઓ જે છે તે આ દેહ વ્યાપારનો આખું રેકેટ ચલાવતા હતા અને ત્યારબાદ આ બંને જે છે તે ફરાર થઈ ગયા છે. આ બંનેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ આ સમગ્ર મામલે આ 4 જેટલી જે મોડેલો છે તેને મુક્ત કરવામાં આવી છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢમાં સમાચાર સામે આવી રહ્યા છે. હથિયાર બનાવનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. તો જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. હથિયાર સાથે વિડીયો બનાવનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. તો હથિયાર સાથે વિડીયો બનાવનાર વધુ 2 યુવકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ વિડીયો બનાવ્યો હતો. એસઓજીની ટીમ દ્વારા 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. આફતાબ નોયડા અને સમીર નોયડા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. તો પોલીસે બંને યુવકોને ઝડપી પાડ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો. હથિયાર સાથે વિડીયો બનાવનાર વધુ 2 યુવકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ વિડીયો બનાવ્યો હતો. તો એસઓજીની ટીમ દ્વારા બંને શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે. ફરિયાદ નોંધાઈ છે. આફતાબ નોયડા અને સમીર નોયડા સામે ફરિયાદ નોંધાઈ છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. હથિયાર સાથે વિડીયો બનાવનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમર, સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જેમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા આ 2 યુવકોએ હથિયાર સાથે વિડીયો બનાવ્યો છે. શું કહેશો? ચોક્કસ કે દિવસે ને દિવસે સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા યુવાનો છે તે જીવ જોખમમાં નાખતા હોય છે ને ભય ફેલાય તે રીતના વિડીયો બનાવતા હોય છે. જુનાગઢ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે ને સોશિયલ મીડિયા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. હથિયાર સાથે વિડીયો બનાવનાર શખ્સો તો બીજી તરફ બાઇક્સ ઉપર સ્ટન્ટ કરનાર શખ્સો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને જુનાગઢની જે એસઓજી ટીમ છે તે સતત છે તે દિવસે ને દિવસે યુવકો સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે વધુ 2 જે યુવાનો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના પેજો ઉપર એક આઈડી બનાવીને તેમાં તલવાર અને અન્ય હથિયારો સાથે વિડીયો બનાવ્યાના 2 યુવાનોના જે વિડીયો છે તે સામે આવ્યા હતા, જેને લઈને એસઓજી દ્વારા સમીર નોયડા અને આફતાબ નોયડા સામે કાર્યવાહી કરી છે. હાલ આ બંને જે યુવાનો છે તેમની ઉંમર નાની છે, 19 વર્ષની ઉંમર છે અને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા, વધુ વ્યૂઝ મેળવવા માટે આ રીતના જે કૃત્ય છે તે યુવાનો કરતા હોય છે અને જેને લઈને પોલીસે લાલ આંખ કરી છે. જે રીતે વિડીયો બનાવવાને લઈને આગામી સમયમાં કોઈ મોટી ઘટના પણ બની શકે આ સોશિયલ મીડિયાને લઈને, જેને અટકાવવા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ને હાલ જે લોકો હથિયાર સાથે વિડીયો બનાવી રહ્યા છે તેની સામે લાલ આંખ છે તે પોલીસ કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી આ ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે. જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ જે બંને શખ્સો છે આફતાબ નોયડા અને સમીર નોયડા બંને દ્વારા તલવાર સાથે વિડીયો બનાવ્યો હતો અને હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બંને શખ્સો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે. જી તો જી અમર, આ લોકો જે છે જે ફેમસ થવા માટે વિડીયો બનાવતા હોય તે સમયે પોતાની સાથે અન્ય સામાન્ય જનતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. આપ શું કહેશો? બિલકુલ, જે રીતે આ લોકો પોતાના વિડીયો બનાવવા માટે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે અને બાદમાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો પોસ્ટ કરતા હોય છે અને જેને લઈને પોલીસ હવે એક્શન મોડમાં આવી છે ને પોલીસ દ્વારા આ જે અસામાજિક તત્વો હોય છે, આવારા તત્વો હોય છે અને જે શખ્સો હોય છે વિડીયો બનાવતા હોય છે તેમના સામે લાલ આંખ કરી છે. સોશિયલ મીડિયા ઉપર એસઓજીની જે ટીમ છે તે સતત નજર રાખી રહી છે અને જે લોકો પણ આ રીતના વિડીયો બનાવે છે, જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરતા હોય છે, કાર લઈને, બાઇક લઈને અને હથિયાર સાથે જે વિડીયો બનાવે છે તેમની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવે છે અને દાખલારૂપ કાર્યવાહી છે તે કરવામાં આવે છે. હાલ આ બંને યુવકોએ
પોલીસ સમક્ષ માફી માંગી છે ઓન કેમેરા અને કહ્યું છે કે આ રીતનું કૃત્ય અન્ય કોઈ લોકોએ ન કરવું. એટલે દિવસે ને દિવસે આ રીતની જે ઘટના છે તે સામે આવતી હોય છે ને, જેને લઈને પોલીસ દ્વારા સતત છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અમારે આપણે જાણીએ છીએ કે જ્યારે આવા વિડીયો બહાર પડતા હોય છે, નાના બાળકોથી લઈને વૃદ્ધો સોશિયલ મીડિયામાં બીજી સેકન્ડે તેની અપડેટ મેળવતા હોય છે અને તેનાથી પ્રેરાઈને બીજા લોકો આવી રીલ્સ બનાવતા હોય છે, વિડીયો બનાવતા હોય છે. નાની ઉંમરના બાળકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. આપ શું કહેશો? હા, ચોક્કસ છે. સોશિયલ મીડિયા એક ફાયદારૂપ પણ છે તો બીજી તરફ એક દુરુપયોગ પણ સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે. ક્યાંક ગુનેગારો હોય છે ને આ રીતના જે યુવાનો છે તે ગુનો કરવાની જે પ્રેરણા છે તે સોશિયલ મીડિયા ઉપરથી પણ મળતી હોય છે. એક યુવાને વિડીયો બનાવ્યો હથિયાર સાથે તો બીજા યુવાનને પણ ત્યાંથી પ્રેરણા મળશે અને તે પણ તેને જોઈ અને વિડીયો બનાવશે અને આ જ રીતની જે લાઈન છે તે થતી હોય છે અને ફેમસ થવા આ રીતના કૃત્ય કરવામાં આવે છે. પરંતુ આ બધું રોકવા માટે પોલીસની જે ટીમ છે તે હવે કામે લાગી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢની અંદર જે ન્યુસન્સ છે તેને ડામવા પોલીસ સતત કાર્યશીલ છે તે જોવા મળી રહી છે. એસઓજીના જે મહિલા પીએસઆઈ છે ચિત્તલબેન સોલંકી અને એસઓજીના જે નવનિયુક્ત પીઆઈ છે પી.કે. ચાવડા સહિતની જે ટીમ છે તેમના દ્વારા આ સોશિયલ મીડિયા ઉપર ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. એલસીબીની ટીમ પણ આ રીતના હથિયાર સાથે નીકળતા યુવાનો સામે કાર્યવાહી કરે છે. તો લોકલ જે ડિવિઝન હોય છે, એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, આ તમામ જે સ્ટાફ છે તે દરરોજ હથિયાર લઈને જે યુવાનો તલવાર, છરી લઈને નીકળતા હોય છે તેમના સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે. અને હાલ સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર આ રીતનો જે ગેરઉપયોગ કરવામાં આવે છે અને દુરુપયોગ ન થાય અને અન્ય લોકો આ જોઈ અને પ્રેરણા ન લે, જેના માટે પોલીસ છે તે સતત કાર્યશીલ છે ને પોલીસ દ્વારા આ સામાજિક તત્વોને આ રીતના જે ન્યુસન્સ હોય છે તેની સામે લાલ આંખ કરી છે અને દાખલારૂપ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આભાર. જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, યુવાનોએ ફેમસ થવા માટે હથિયાર વડે વિડીયો બનાવ્યો છે. તો જૂનાગઢમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. આવી રીતે જે ન્યુસન્સ ફેલાતા હોય છે સોશિયલ મીડિયામાં, લોકો ફેમસ થવા માટે બીજાનું જીવ પણ જોખમમાં મૂકતા હોય છે, તેવી જે રીલ્સ ને વિડીયો સામે આવી રહ્યા છે તેના માટે પોલીસ તંત્ર સક્રિય થયું છે. એસઓજી આ બંને યુવકોને પકડી પાડ્યા છે. એસઓજીની ટીમ દ્વારા બંને શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આફતાબ નોયડા અને સમીર નોયડા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢમાં હથિયાર સાથે વિડીયો બનાવનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. વડોદરાના કરજણ ખાતે તળાવમાં માછલીઓના મોત થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. કરજણમાં એક તળાવમાં માછલીઓના મોત થયા છે. તો જૂના બજાર વિસ્તારમાં તળાવમાં હજારો માછલીઓના મોત થયા છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે, જેનાથી સામાન્ય જનતામાં કુતૂહલ જોવા મળ્યું છે. હજારો માછલીઓના મોતને લઈને રહસ્ય પણ સામે આવી રહ્યું છે. તો હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. વડોદરા પાસે આવેલ કરજણમાં તળાવમાં હજારો માછલીઓના મોત થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જેમાં કરજણ પાસે જૂના બજાર વિસ્તારમાં તળાવમાં હજારો માછલીઓના મોત થયા છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતા જ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોતને લઈને રહસ્ય પણ જોવા મળી રહ્યું છે. તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. નવા બજાર વિસ્તારમાં આવેલ તળાવના આ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જૂના બજાર વિસ્તારમાં માછલીઓના મોત થયા છે. વડોદરાના કરજણ ખાતે તળાવમાં માછલીઓના મોત થયા છે. તો કેવી રીતે માછલીઓના મોત થયા છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં અહીં માછલીઓના મોતને લઈને રહસ્ય પણ સામે આવી રહ્યું છે. અચાનક આ ઘટના બનતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તો વડોદરાના કરજણ ખાતે જૂના બજાર વિસ્તારમાં જે તળાવ આવેલું છે તેમાં આજરોજ હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે.
અચાનક જ આ ઘટના બનવા પામી છે, જેનાથી સામાન્ય જનતામાં કુતૂહલ સર્જાયું છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. અમદાવાદમાં 147મી રથયાત્રાનો ડ્રો કરાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. 147મી રથયાત્રાનો ડ્રો કરાયો છે. તો વિનોદ પ્રજાપતિ હવે ભગવાનનું મામેરું કરશે. ભગવાનના મામેરાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો વિનોદ પ્રજાપતિ હવે ભગવાનનું મામેરું કરશે. આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર 147મી રથયાત્રાને લઈને ડ્રો કરવામાં આવ્યો છે. ભગવાનના મામેરાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 147મી રથયાત્રાનો ડ્રો કરાયો છે, જેમાં નામ સામે આવ્યું છે વિનોદ પ્રજાપતિ ભગવાનનું મામેરું કરશે. તો સરસપુર ખાતે મામેરાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને અમદાવાદવાસીઓમાં એક અલગ જ ભક્તિભાવ હોય છે, ઉત્સાહ હોય છે. ભગવાનનું મામેરું નીકળતું હોય છે. તો ભગવાનના મામેરાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિનોદ પ્રજાપતિ આ વખતે ભગવાનનું મામેરું કરશે. તો અમદાવાદ ખાતે 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેનો આજે ડ્રો કરાયો છે. વિનોદ પ્રજાપતિ ભગવાનનું મામેરું કરશે. તો ભગવાનના મામેરાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. 147મી રથયાત્રાને લઈને ડ્રો યોજાયો હતો, જેમાં વિનોદ પ્રજાપતિ હવે આગામી સમયમાં રથયાત્રામાં ભગવાનનું મામેરું કરશે. તો સરસપુર ખાતે હાલ તો અત્યારે તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં આગામી 147મી રથયાત્રાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ભગવાનના મામેરાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વિનોદ પ્રજાપતિ ભગવાનનું મામેરું કરશે. તો આગામી સમયમાં અમદાવાદમાં 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. ભગવાનના મામેરાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો સરસપુર ખાતે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પળે પળની અપડેટ મેળવતા રહો મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.